સહકાર આપનાર એક જાગૃત નાગરિક આરોપી પ્રતિક કૈલાસ સસાને પ્રજાજન ઉંમર વર્ષ 34 ડિકોઈ તારીખ 17/2/2025 લાંચની માંગણીની રકમ ₹1000, લાંચની સ્વીકારેલ રકમ ₹1000, લાંચની રિકવર કરેલ રકમ ₹1000। ડિકોઈનું સ્થળ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓને મુલાકાત ખંડમાં ટેલિફોન બૂથ નંબર 19। આગામી હકીકત એમ છે કે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની તેઓના સગા સંબંધી સાથે મુલાકાત કરવા અવેજ પેટે ₹500 થી 2000 સુધીના લાંચની માંગણી કરવામાં તેમજ કેદીઓને હાઈ સિક્યુરિટીવાળા બેરેકમાં શિફ્ટ નહીં થવા વ્યવહાર પેટે ₹10,000 થી ₹1,00,000 સુધીના રકમની લાંચની માંગણી કરતા હોવાની માહિતી મળતા તેની ખરાઈ કરવા સહકાર મેળવી આજરોજ ડિકોઈ લાંચના છટકાનું આયોજન કરેલ, જે દરમિયાન લાજપોર મધ્યસ્થ જેલના મુલાકાત ખંડમાં આવેલ ટેલિફોન બૂથ નંબર 19માં ડિકોઈ એમના મિત્ર સાથે મુલાકાત કરવાના અવેજ પેટે આક્ષેપિત પ્રતિક કૈલાસ સસાને પ્રજાજન નાઓએ ₹1000ના લાંચની માંગણી પંચ સાહેબની હાજરીમાં કરી લાંચની રકમ સ્વીકારી પકડાય જે ગુનો કર્યા વગેરે બાબત ડિકોઈ અધિકારી શ્રી કે.જે. ધડુક, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન તથા એસીબી સ્ટાફ, સુપરવિઝન અધિકારી શ્રી R.R. ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત એકમ સુરત। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।